નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10 ગણિતની એકમ કસોટી છે એનું સોલ્યુશન જોવાનું છે. આશા છે કે તમે બધાએ તમારી એકમ કસોટી બરાબર આપી હશે, બરાબર. અને હવે આજે આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું, તો તમને ખ્યાલ આવશે કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ ખોટા છે અને કેટલા સાચા છે. તો ચાલો શરૂ કરીએ. ચલો જુઓ, પ્રશ્ન નંબર 1, વિભાગ એ. નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પ્રશ્ન 1 છે, 1 થી 5 સુધીની સંખ્યા વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 1 થી 5 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો તમારે શરૂઆત કરવાની 60 થી, બરાબર. હવે 60 છે એને તમે 60 છે એને તમે 1 વડે તો બધી સંખ્યાને ડિવાઈડ કરી શકાય, બરાબર. 2 વડે પણ કરી શકાય, 3 વડે પણ કરી શકાય, બરાબર. 20 તરી 60 4 વડે પણ કરી શકાય અને 5 વડે પણ કરી શકાય. એટલા માટે 60 થી શરૂઆત કરશો તો તમને જવાબ મળશે 60, કારણ કે 60 એવી સંખ્યા છે જેને 1 થી 5 બધી સંખ્યા વડે ભાગી શકાય છે. ચલો બીજો પ્રશ્ન, 398 436 542 ને એવી કઈ સૌથી મોટી સંખ્યા વડે ભાગતા શેષ 7, 11 અને 15 મળશે? તો તમે આનો ભાગાકાર કરો તો તમને ખ્યાલ આવશે કે 398 છે અને 17 વડે ડિવાઈડ કરશો તો 7 મળશે શેષ. 436 ને 17 વડે ડિવાઈડ કરશો તો 11 મળશે અને 542 ને 17 વડે ડિવાઈડ કરશો તો 15 મળશે. એટલે જવાબ આવશે 17, બરાબર. આમાં 60 છે, આમાં 17 છે. ચલો ત્રીજો પ્રશ્ન, 3 ખેડૂતો પાસે અનુક્રમે 490, 588 અને 882 કિલોગ્રામ ઘઉં છે. ઘઉંને સરખા થેલામાં ભરવા માટેની થેલીની મહત્તમ ક્ષમતા કેટલી હોઈ શકે? તો દોસ્તો અહીંયા તમારે શોધવાનું છે ગુસા. શું શોધવું પડશે? અહીંયા ગુસા. તો ગુસા સૂત્ર તમને આવડે જ છે, બરાબર. અહીંયા 398, 436 અને 542 આ ત્રણનો તમે ગુસા શોધશો તો તમને ગુસા મળશે 98 કિલોગ્રામ, બરાબર. એટલે તમે 98 લખી શકો છો. તો પણ એક વખત ટ્રાય કરજો. 490 ના અવયવ પાડજો, 588 ના, 882 ના, તો જે અવયવ મળશે એના આધારે તમને ખ્યાલ આવશે કે ગુસાની અંદર આપણે 3 જે સંખ્યાઓ છે એના અવયવ પાડવાના. એમાં 3 સંખ્યાની અંદર જે સામાન્ય અવયવ હોય એવો અવયવ લેવાનો અને એની નાનામાં નાની ઘાત લેવાની, તો તમને જવાબ મળી જશે 98, બરાબર. સિમ્પલ દાખલો છે એટલે આપણે ગણાવતા નથી. ચલો પછી, ચલો આ પણ કરી જોજો. 2 સંખ્યાનો ગુસા 21 છે અને તેમનો ગુણાકાર 68 છે, તો તેમનો લસા કેટલો થાય? તો આના માટે તમારે એક સૂત્ર વાપરવું પડશે કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. 168 આપેલો છે, બરાબર. હવે તમે આની અંદર ગુસા 21 લેશો, લસા શોધવાનો છે, તો લસા બરાબર 168 છેદમાં 21 જશે તો જવાબ આવશે 8, જે ઓપ્શનમાં આપેલો નથી, બરાબર. આ તમે કરી જોજો, આનો જવાબ 8 આવશે, બરાબર ને. તો એનો લસા 8 આવશે, પણ ઓપ્શનની અંદર આપેલો નથી. એટલે કદાચ તમે અહીંયા 16 ની જગ્યાએ 8 ઓપ્શન આપેલો હોય તો તમે આ દાખલાનો જવાબ 8 લખી શકો છો, બરાબર. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન 2 નો એ જોઈએ. તો નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં જુઓ, દ્વિઘાત બહુપદી px બરાબર -6x નો વર્ગ -x વત્તા k ના શૂન્યનો ગુણાકાર આપેલો છે -1/3. તો k ની કિંમત શોધો. તો k ની કિંમત આપણે આ રીતે શોધીશું. તો જુઓ, પહેલા તો
આ બહુપદી છે એને આપણે માઇનસ વાળું પહેલું પદ છે એટલે પ્લસ કરી નાખીએ બધી સંખ્યા, તો કિંમત શું આવશે? px બરાબર 6x નો વર્ગ વત્તા x માઇનસ કે 3 3 ચિહ્ન બદલી દેવાના. હવે તમને ખ્યાલ જ છે કે ભાઈ શૂન્યનો ગુણાકાર શોધવાનો છે, બરાબર? તો શૂન્યનો ગુણાકાર -1/3 આપેલો, પણ સૂત્ર એનું વાપરવાનું. પણ એના માટે a ની કિંમત કેટલી લેવી પડશે? 6, b ની કિંમત 1 અને c ની કિંમત કોઈ આપેલી નથી, આપણે લઈશું -k. શું લઈશું? -k, એટલે કોઈ સંખ્યા થશે. ચલો હવે શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર શું છે? c છેદમાં a. એ તો બધાને ખ્યાલ જ હશે. તો c છેદમાં a છે, તો c છેદમાં a બરાબર તમારે શું લેવાનું? -1/3. હવે એમાં c ની કિંમત -k લેવાની, -k છેદમાં a, a ની કિંમત લેવાની 6 બરાબર -1/3. બરાબર. હવે 6 છે એ ભાગાકારમાંથી જશે ગુણાકારમાં, તો અહીંયા આવશે k બરાબર -6 છેદમાં 3. માઇનસ માઇનસ ઉડી ગયા, 3 દુના 6, એટલે k ની કિંમત આવશે 2. યાદ રાખજો. ના બરાબર, k ની કિંમત આવશે 2 કિંમત આવશે. ઓકે. હવે બીજા નંબરનો પ્રશ્ન, જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા શોધો. જો હવે શૂન્યનો સરવાળો શોધવાનો છે. અહીંયા શૂન્યનો સરવાળો તમારે કરવાની જરૂર છે નહીં, કારણ કે સૂત્ર જ છે, તમને ખબર જ છે કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર શું જવાબ આવશે? -b છેદમાં a. સૂત્ર જ છે, બરાબર. ચલો, જો બહુપદી px બરાબર આપેલી છે બહુપદી નો એક અવયવ x + 1 હોય તો a ની કિંમત શોધો. a ની કિંમત શોધવાની છે. x + 1 એનો અવયવ આપેલો છે, તો આપણે x ની કિંમત કેટલી લઈશું? x ની કિંમત લેવાની તમારે 1 અને આ બહુપદીમાં મૂકી દેવાની. ચલો, x નો વર્ગ -3x + 3a - 7. એમાં x + 1 છે એટલે આપણે x ની કિંમત કેટલી લેવાની? -1. તો એ શું આવશે? -1 નો વર્ગ -3, a ની કિંમત શોધવાની, x ની કિંમત -1 વત્તા 3a - 7. હવે ધ્યાનથી જોજો, -1 નો વર્ગ થશે 1, પછી 3 × 3 અને માઇનસ માઇનસ પ્લસ 3a + 3a - 7. બરાબર. ચલો, 3 એટલે થઈ જશે 6a અને 1 માંથી 7 જશે તો -6 બરાબર 0. 6 સામાન્ય કાઢો તો કૌંસમાં વધ્યું a - 1 બરાબર 0. 6 ભાગાકારમાં જશે તો એ 0 થઈ જશે. a - 1 બરાબર 0, એટલે a ની કિંમત આવશે +1. બરાબર. એટલે જવાબ આવશે, a ની કિંમત આવશે 1. બરાબર. ઓકે. ચલો હવે બીજો દાખલો. આ બધું પૂછવાનું. ચલો હવે દાખલા નંબર 4. તો જો આલ્ફા અને બીટા બહુપદીના શૂન્યો હોય તો આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટા શોધવા. આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની પરીક્ષા માટે. તો જો આને કઈ રીતે શોધવાનું? પહેલા તો તમારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવો પડે. તો પહેલા તો શૂન્ય શોધવા પડે, આલ્ફા બીટા. બરાબર. તો જોઈ આ રીતે શોધશું આપણે. x નો વર્ગ -16. તો તમે આના પેલા અવયવ પાડી શકો કે x નો વર્ગ -4 નો વર્ગ. બરાબર. આના અવયવ શું પડશે? x + 4 x - 4. યાદ હોય તો x ની કિંમત 2 આવશે, +4 અને x ની કિંમત -4. બરાબર. આ રીતે બે આપણે આવે છે, ખબર છે ને? ચલો હવે આના ઉપરથી x + 4 અને આના પરથી x - 4 આવશે. બે શૂન્ય શોધાઈ ગયા છે. હવે એનો ગુણાકાર કરો તો ચોખ્ખું 16 અને આલ્ફા વત્તા બીટા શૂન્યનો સરવાળો. જો શૂન્યનો ગુણાકાર થશે, આલ્ફા ગુણ્યા બીટા થશે, ચોખ્ખું 16 પણ એ માઇનસ થશે અને શૂન્યનો સરવાળો 4 - 4 તો થશે 0. એટલે 16 ને 0 વડે ગુણશો તો જવાબ આવશે 0. એટલે ઓપ્શન આવશે અહીંયા પહેલો, કે જવાબ 0 આવશે. ઓકે. અહીંયા આલ્ફા બીટાનો ગુણાકાર કરવાનો શૂન્યનો, પછી શૂન્યનો સરવાળો એની અંદર ઉમેરી દેવાનો. શૂન્યનો ગુણાકાર -16 આવશે
અને સરવાળો આવશે 0. ચલો હવે જો પ્રશ્ન નંબર 5, જો બહુપદી px આપેલી છે એના શૂન્યનો પરસ્પર વ્યસ્ત હોય તો b ની કિંમત શોધો. હવે એક આ બહુપદી આપેલી છે એના શૂન્યનો પરસ્પર વ્યસ્ત હોય એટલે આપણે એમ કહી શકીએ કે એક શૂન્ય આલ્ફા છે, બરાબર, તો બીજું બીટા છે એનું વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ભાગાકારમાં જશે, બરાબર. આલ્ફા બરાબર 1/β આ રીતે છે. એક શૂન્ય આલ્ફા બીજું બીટા પણ વ્યસ્ત છે, બંનેની કિંમતો. તો બી ની કિંમત શોધો. હવે બી ની કિંમત કેવી રીતે શોધશું? તો એક આપણે સૂત્ર વાપરીશું આની અંદરથી. જો એ ની કિંમત આવશે a, બરાબર. બી ની કિંમત કેટલી છે? અહીંયા બી. અને સી ની કિંમત તમને આપેલી છે ખાલી 2a/b, બરાબર. હવે આપણે શું કરશું કે સી જેની અંદર વપરાય, જેમ કે શૂન્યનો ગુણાકારના સૂત્રમાં સી આવે છે, તો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર બરાબર સી છેદમાં a, બરાબર. તો એમાં લેવાનું સી ની કિંમત લઈશું આપણે, અને શૂન્યનો ગુણાકાર પણ લેવો પડશે સામે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, બરાબર. બીટાની કિંમત 1/α જેટલી થાય, કારણ કે વ્યસ્ત છે, બરાબર. આલ્ફા આલ્ફા ઉડી જાય તો એક કિંમત આવે અહીંયા. અને c/a, સી એટલે 2a/b, અને નીચે એ તો હતો જ એટલે એ ઉડી ગયો, તો b 2/b બરાબર એની કિંમત આવે 1, તો b બરાબર જવાબ આવે 2. ઓકે, સમજી લેજો આ કઈ રીતે દાખલો ગણ્યો છે. તો બંને જે શૂન્યો છે એકબીજાના વ્યસ્ત છે, એટલે આલ્ફા અને બીટાની કિંમત એકબીજાથી વ્યસ્ત છે. તમે લઈ શકો બીટા બરાબર 1/α પણ લઈ શકો. આપણે એવું લીધું છે અહીંયા. જો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા, પણ બીટાની જગ્યાએ આપણે શું લીધું? 1/α, કારણ કે બંને વ્યસ્ત છે. આલ્ફા આલ્ફા ઉડી ગયા, શું જવાબ આવ્યો? 1. અને એનું સૂત્ર શું છે? c/a. સી ની કિંમત આપણને આપેલી છે 2/b, એટલે 2a/b, એટલે 2a/b લખશું. અને નીચે તો એ હતો જ, એ ઉડી ગયા, તો 2/b. બી ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યો, તો બી ને 1 વડે ગુણો તો બી બરાબર 2. એટલે બી ની કિંમત આવશે અહીંયા 2, બરાબર. યાદ રાખજો 2 આવશે. ચલો હવે ચલો પ્રશ્ન 1 બી વિભાગનો. નીચે આપેલ પ્રશ્નમાંથી કોઈ પણ પ્રશ્ન પસંદ કરી બી વિભાગ તૈયાર કરવાનો છે. તો ચલો બરાબર. દ્વિઘાત બહુપદી આપેલી છે y² - 11 ના શૂન્ય શોધો. તો જ્યારે આ રીતની કિંમત આપેલી હોય તો તમને ખ્યાલ છે શું કરવાનું. જો પહેલું પદ px બરાબર વર્ગવાળું લેવાનું. x² - 11 છે, પણ 11 નહીં લખવાના. x² - 11 છે, પણ એવું કોઈ સંખ્યા લખવાની કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો 11 નું તો ના નીકળતા, એની શું લખવાનું? વર્ગમૂળમાં 11 અને એનો વર્ગ કરવાનો. હવે તમને ખ્યાલ જ છે પેલું સૂત્ર a² - b². એનો જવાબ શું આવે? a + b, a - b. તો અહીંયા આપણે લઈશું એ તરીકે x પ્લસ વર્ગમૂળમાં 11 અને x માઇનસ વર્ગમૂળમાં 11. આનું તમે શૂન્ય શોધશો તો શું આવશે? x બરાબર માઇનસ વર્ગમૂળમાં 11 અને આનું આવશે x બરાબર પ્લસ વર્ગમૂળમાં 11. તો આ બે જવાબ આવશે, બરાબર. આના પહેલા દાખલાના આ બે ગુણમાં છે એટલે તમારો દાખલો ગણ્યો હશે તમે. ચલો હવે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 21/8 અને શૂન્યનો ગુણાકાર 5/16 હોય તો દ્વિઘાત બહુપદી શોધો. આ દાખલો થોડોક લાંબો છે, જે બે ગુણમાં ના પૂછાય એવો છે, બરાબર. લખી દો, આ લખવું હોય તો લાવજે. આ થોડો લાંબો દાખલો જોવો પડશે. હા, આ લખો જ લખી કાઢો પેલો શૂન્યનો. ચલો જુઓ, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 21/8 આપેલો છે. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? શૂન્યનો સરવાળો બરાબર -b/a બરાબર તમને આપેલું છે 21/8. અને શૂન્યનો ગુણાકાર એટલે એનું સૂત્ર શું છે? c/a બરાબર
5/16. ચલો આના ઉપરથી એબીસી ની કિંમત લાવવાની છે. બી ની કિંમત કેટલી થશે? સોરી, એ ની કિંમત પહેલા બી ની કિંમત લખી દઈએ. ચલો બી માઇનસ છે, આ બાજુ આવે તો માઇનસ, બરાબર, એટલે -21 થશે. એ ની કિંમત થશે 8, બરાબર. હવે 8 ની કિંમત આની અંદર ઉમેરી દેવાની, તો C/8 બરાબર 5/16. હવે 8 ગુણાકારમાંથી ભાગાકારમાંથી અહીંયા જશે ગુણાકારમાં, એટલે 8 દુના 16, એટલે સી ની કિંમત આવશે 5/2. હવે તમારે કરવાનું છે શું કે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. તો દ્વિઘાત બહુપદીમાં શું આવે? પેલું ax². તો એ કેટલા લીધા તમે? 8, એટલે px બરાબર ax² એટલે 8x² પ્લસ bx, પણ બી તરીકે -21x પ્લસ સી ની કિંમત 5/2. હવે આ બહુપદી સાચી છે, પણ તમારે બે અપૂર્ણાંકમાં ના બતાવવા હોય તો બધા પદોને 2 વડે ગુણી દો તો બહુપદી બીજી મળી જાય. તો 8 દુના 16x² માઇનસ 21 દુના 42x અને 2 અહીંયા ઉડી જાય તો અહીંયા વધે 5. આ આપણી દ્વિઘાત બહુપદી છે, બરાબર. દ્વિઘાત બહુપદી અહીંયા પૂછેલી છે. પ્રશ્ન નંબર 4 આ પણ સ્વાધ્યાયમાં આપેલો, એટલે આપણે આવી જવા દઈએ. તમારે સ્વાધ્યાય 2.2 માં જોઈ લેજો. હવે દાખલા નંબર 5. આ દાખલો બહુ ટ્રિકી છે, બરાબર. તમારે થોડુંક એનું પોતાનું મગજ વાપરવું પડશે. અને આ દાખલો બીજી વસ્તુ સ્ટાન્ડર્ડ મેથમાં પૂછાય એવો છે, બેઝિક મેથમાં આવો પૂછાયો દાખલો છે નહીં. આલ્ફા બીટા શૂન્ય તમને આપેલા છે અને 1/α + 1/β નું મૂલ્ય શોધવાનું છે. પણ અહીંયા શૂન્ય તમારે શોધવાના નહીં. શૂન્યના આધારે ગણશો તો જવાબ મળશે નહીં. એટલે તમારે ડાયરેક્ટ શું કરવાનું? શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. તો યાદ કરો શૂન્યના સરવાળાનું સૂત્ર. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે? -b/a. હવે અહીંયા બી કેટલો લઈશું આપણે? 3 લેવો પડશે, એટલે લઈ લઉં છું -3. અને એ ની કિંમત કેટલી લઉં છું? 2. ઓકે, આ શૂન્યનો સરવાળો આવી ગયો. હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, એનું સૂત્ર શું આવે? C/a. તો સી કેટલા લઈશું અહીંયા આપણે? 5 અને એ ની કિંમત કેટલી? 2. તો આ શૂન્યનો ગુણાકાર આવી ગયો, આ શૂન્યનો સરવાળો આવી ગયો. હવે પેલા સૂત્ર ઉપર ધ્યાન આપો. તમારે શોધવાનું છે શું? 1/α + 1/β. હવે આવું આપેલું ત્યારે મેં તમને શીખવાડેલું છે કે ભાઈ ચોકડી ગુણાકાર કરવાનો આ રીતે, યાદ છે ને? તો શું થશે? બીટાને 1 વડે ગુણો તો બીટા, પ્લસનું પ્લસ, આલ્ફાને 1 વડે ગુણો તો આલ્ફા/આલ્ફા ગુણ્યા બીટા. હવે ધ્યાનથી જોશો તો આલ્ફા વત્તા બીટા જ છે, સરવાળો છે. એનો જવાબ કેટલો આવે? -3/2. બરાબર. ભાગ્યા આલ્ફા ગુણ્યા બીટાનો કેટલો આવશે? 5/2. હવે તમને ખ્યાલ હશે કે આ રીતનું હોય તો શું લખવાનું? 3/2 અને આ ઉલટાઈ જાય, 2 ઉપર જાય, 5 નીચે આવશે. 2 ઉડી ગયા, શું જવાબ આવ્યો? -3/5. એટલે આનો જવાબ આવશે -3/5. ઓકે, જુઓ હવે દાખલા નંબર 6. આ દાખલા નંબર 6 સ્ટાન્ડર્ડ ગણિત માટે પૂછાય એવો છે, બહુ ટ્રિકી છે, બરાબર. બેઝિક ગણિતમાં આવો દાખલો પૂછાશે નહીં. તો જો દાખલો ગણીએ છીએ થોડોક લાંબો થઈ જશે. અહીંયા તમારે એક બહુપદી આપેલી છે. અહીંયા α2 β2 ના સમજતા, અને α² β² સમજજો. એટલે એક ઘાત છે અને કેની કિંમત શોધવાની છે. તો જો હું બહુપદી લખી દઉં છું. પહેલા તો px બરાબર kx² વત્તા 4x વત્તા 4. અહીંયા આલ્ફાનો વર્ગ તમને આપેલો છે વત્તા બીટાનો વર્ગ આપેલો છે, એ છે 24. અને કે ની કિંમત શોધવાની છે, બરાબર. તો હવે થોડુંક ઊંચે કરી લઈએ આને. એના ચલો જુઓ, અહીંયા એ ની કિંમત આપેલી છે કે, બી ની કિંમત થશે 4 અને સી ની કિંમત પણ થશે 4. હવે આ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો છે, પણ આ શેની અંદર આવશે? એક ધ્યાન આપજો, તમે સૂત્ર શીખેલા જ છો કે આલ્ફા વત્તા બીટાનો વર્ગ હોય એ બી, એ વત્તા બી નો વર્ગ, આનો જવાબ આવે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આપણે a b ની જગ્યાએ આલ્ફા બીટા લખ્યું, બરાબર. આના ઉપરથી તમારે શું કરવાનું? આલ્ફા વત્તા બીટાનો વર્ગ છે, આ 2 આલ્ફા બીટાના બાજુ લાવી દેવાના. તો જુઓ, આલ્ફા વત્તા બીટાનો વર્ગ 2
આલ્ફા બીટા છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે અને આનો જવાબ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, બરાબર. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આલ્ફા બીટાથી ગભરાઈ ના જતા, આ a વત્તા b ધોરણ 8માં જે સૂત્ર આવે છે એ જ છે, બરાબર. હવે શૂન્યનો સરવાળો, અહીંયા શૂન્યના સરવાળાની જરૂર પડશે ને ગુણાકારની જરૂર પડશે, તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય? માઇનસ b છેદમાં a થાય. b ની કિંમત કેટલી લેવાની? 4 અને a ની કિંમત k. આ શૂન્યનો સરવાળો આવી ગયો, અહીંયા આપણે લખશું. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા શું થશે? c છેદમાં a. એનો શું જવાબ આવશે? c એટલે 4 અને a ની કિંમત કેટલી છે? k. ચલો આ શૂન્યનો સરવાળો ગુણાકાર આવી ગયો, એની કિંમત આની અંદર ઉમેરી દો. ચલો શૂન્યનો સરવાળો કેટલો છે? આની જગ્યાએ શું લખવાનું? -4 છેદમાં k એનો વર્ગ. ઓકે, -2 આલ્ફા ગુણ્યા બીટાનો કેટલો છે? k ભાગ્યા 4, સોરી 4 ભાગ્યા k, બરાબર. આનો જવાબ તમને આપેલો છે 24. આ દાખલો થોડોક આ રીતે જ ગણાશે, બરાબર. હવે આનો વર્ગ કરો, -4 નો વર્ગ કેટલો થશે? 16 અને k નો વર્ગ થશે k નો વર્ગ, માઇનસ અહીંયા ગુણાકાર કરો, 4 દુના 8, નીચે k એકા k, બરાબર. સામે શું આવશે? 24. હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે, તો 16 ગુણ્યા k એટલે થશે 16k. k નો વર્ગનો ગુણાકાર 8 સાથે, તો -8k નો વર્ગ, અને નીચે શું આવશે? k નો વર્ગ અને k નો ગુણાકાર, તો k નો ઘન આવશે, 3 ઘાત થઈ જશે, બરાબર. સામે શું આવ્યું? 24. હવે k નો ઘન ભાગાકારમાં છે ત્યાં જશે, તો અહીંથી કાઢી દો તો શું થશે? ગુણાકારમાં જશે. હવે એમ કરીએ, બધા પદોને પેલી બાજુ લઈ જઈએ. ખ્યાલ આવ્યો? તો પહેલું પદ થશે 24k નો ઘન, -8k નો વર્ગ છે પેલી બાજુ જશે તો +8k નો વર્ગ, 16k પ્લસ છે પેલી બાજુ જશે તો -16k, બરાબર 0. આપણે 0 લઈ લેશું, પણ એનું કોઈ આપણે જરૂર છે નહીં. આ બહુપદી મળી આપણને. હવે 3 ની અંદર k સામાન્ય છે, સામે તમારે લઈ લેવાનું 0. 3 માંથી k સામાન્ય કાઢો, એ ગુણાકારમાં આવશે, ત્યાં લઈ જાઓ ભાગાકારમાં, એટલે 0 ને k વડે ભાગશું એટલે જવાબ 0 થઈ જશે. એ ટૂંકમાં બધામાંથી k નીકળી જશે, તો અહીંયા શું વધ્યું? 24k નો વર્ગ વત્તા 8k, બધામાંથી એક k જતું રહેશે, -16, બરાબર શું આવશે? ત્યાં 0. હવે આ સમીકરણને તમે જોશો ધ્યાનથી, તો 3 ને 8 વડે ડિવાઈડ કરી શકાય, બરાબર. તો આ સમીકરણ થોડું, આ બહુપદી વધારે સહેલી થઈ જાય. જુઓ, આમાં 8 છે, આમાં 8 છે ને આમાં 8 છે. 8 1 8, 8 2 16, 8 તરી 24. તો 24 ને તમે 8 વડે ડિવાઈડ કરશો, કેટલા આવશે? 3. 3k નો વર્ગ. હવે 8 ને 8 વડે ડિવાઈડ કરશો તો આવશે 1, એટલે ખાલી k લખવાનું. -16, 16 ને 8 વડે ડિવાઈડ કરશો આવશે 2, બરાબર શું લેવાનું? 0. હવે આ બહુપદી આવી. હવે તમને ખ્યાલ છે કે બહુપદીના કે તે ભાગ પાડવાના, પહેલો ને છેલ્લો ગુણાકાર કરો, 3 દુના 6, 6 ના 2 ભાગ પાડો કે જવાબ આવે 1, તો 3 દુ 6 જ થાય. તો આપણે લઈશું 3k નો વર્ગ, 3 દુના 6, બરાબર, એટલે આપણે લઈશું વત્તા 3k -2k -2, બરાબર 0. આમાંથી k સામાન્ય કાઢો તો શું વધ્યું? સોરી, 3k સામાન્ય કાઢો તો શું વધ્યું? k વત્તા 1. અહીંયા -2 સામાન્ય કાઢો તો શું વધશે? k વત્તા 1, બરાબર 0. બંનેમાંથી k વત્તા 1 સામાન્ય કાઢો તો શું વધશે? 3k -2, બરાબર 0. આની k ની કિંમત કેટલી ગણાશે? +1 છે, આ બાજુ આવશે તો -1. એક આ કિંમત આવશે, અને બીજું -2 પેલી બાજુ જશે તો +2, અને છેદમાં આવશે 3. એટલે અહીંયા k ની 2 કિંમતો મળશે. લખી દો. ચલો હવે વિભાગ સી નો પહેલો દાખલો, દ્વિઘાત બહુપદી આપેલી છે, બરાબર. શૂન્ય શોધો, શૂન્ય સહગુણકોનો સંબંધ શોધો. તો હું ખાલી શૂન્ય શોધીશ, બરાબર. x નો વર્ગ -3, મેં હમણાં તમને કીધું -3 નહીં લેવાના, વર્ગમૂળમાં 3 લેવાના, એનો વર્ગ લેવાનો, બરાબર. તો એના 2 શૂન્ય મળે, x - વર્ગમૂળમાં 3, x પ્લસ વર્ગમૂળમાં 3, એના શૂન્ય શું આવશે? આનું શૂન્ય શું થઈ જશે? x બરાબર વર્ગમૂળમાં 3 અને x બરાબર -વર્ગમૂળમાં 3. આ 2 શૂન્ય આના આવશે. તમે શૂન્યનો સહગુણકોનો સંબંધ ચેક કરી લેજો. ચલો બીજા નંબરનો દાખલો એ સ્વાધ્યાયમાં તમને આપેલો છે, એટલે આપણે ગણાવતા નથી. ચલો હવે ત્રીજા નંબરનો દાખલો, બહુપદીના શૂન્યો 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 ઓછા વર્ગમૂળ 3 વત્તા દ્વિઘાત બહુપદી શોધો. તો આપણે એની દ્વિઘાત બહુપદી શોધીએ છીએ. જુઓ,
દાખલા નંબર 3 ની વાત છે અહીંયા. જો શૂન્યો, બહુપદીના શૂન્ય તમને આપેલા છે આલ્ફા બીટા, બરાબર. શૂન્ય આપેલા છે, દ્વિઘાત બહુપદી શોધવાની છે, તો એના માટે શેની જરૂર પડે? એબીસી ની જરૂર પડે. તો આપણે પહેલા લઈએ શૂન્યોનો સરવાળો, આલ્ફા વત્તા બીટા. શૂન્યો આપેલા તમને 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 માઇનસ વર્ગમૂળમાં 3. આ શૂન્યનો સરવાળો થઈ ગયો. 2 ને 2 4, વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ જતું રહ્યું. ધ્યાન આપજો કે અહીંયા શૂન્યનો સરવાળો થઈ ગયો, એનો જવાબ આવ્યો 4, અને શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? માઇનસ બી છેદમાં એ, એટલે માઇનસ બી ની કિંમત લેવાની 4 અને એ ની કિંમત લેવાની 1. ચલો, શૂન્યનો સરવાળો થયો ગુણાકાર, આલ્ફા ગુણ્યા બીટા. શૂન્યનો ગુણાકાર શું થશે? 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળમાં 3. ધ્યાન આપજો, 2 ગુણ્યા 2 એટલે 4, 2 ને 3 વડે ગુણો તો માઇનસ 2 વર્ગમૂળમાં 3. આ બેનો ગુણાકાર 2 વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3. ચલો, આ 2 વર્ગમૂળ 3 માઇનસ આ 2 વર્ગમૂળ 3 પ્લસ જતા રહ્યા 4 માઇનસ 3, જવાબ કેટલો આવ્યો? 1. આ શૂન્યનો ગુણાકાર હતો એટલે એનો જવાબ કેટલો કહેવાય? સી છેદમાં એ. આના પરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ એ ની કિંમત છે 1, બરાબર, બી ની કિંમત થશે -4 અને સી ની કિંમત થશે 1. તો બહુપદી બનાવવાની હતી, આપણે બહુપદી બનાવી દઈએ. એ એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ -4x પ્લસ 1. આ આપણી બહુપદી જે બનાવવાની હતી એ. ઓકે, ચલો હવે દાખલા નંબર 4 છે, એ પણ તમારા એક બુકની અંદર ઉદાહરણ આપેલું છે એનું છે, એટલે આપણે એ પણ ગણાવતા નથી. ચલો હવે જોડકા જોડો. આ બહુપદીમાં સૂત્ર આપેલા છે, આ સૂત્ર બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા છે. પહેલામાં આવશે સી, બરાબર, બીજામાં આવશે એ અને ત્રીજામાં આવશે બી. ઓકે, આ સૂત્રો તમારા બુકની અંદર આપેલા છે, તો બી એક વખત તૈયાર કરી દેજો, બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો ચલો જુઓ ભાઈ, હવે પ્રશ્ન 3 નો વિભાગ એ, એની અંદર તમારે કોયડા આપેલા છે આ રીતના MCQ ટાઈપના. તો જુઓ, વિવેક અને જોસેફ ગણિતના કોયડા રમત રમી રહ્યા છે, બરાબર. અહીંયા કોયડો પૂછે 2 સંખ્યાનો સરવાળો 14 આપેલો છે. જોજો, 2 સંખ્યાનો સરવાળો 14 છે, એટલે તમારે શું સમજવાનું કે ભાઈ x પ્લસ વાય બરાબર 14. 2 સંખ્યાનો સરવાળો 14 અને તફાવત એટલે કે બાદબાકી x માઇનસ વાય બરાબર 4. આ તમારા બુકમાં આપેલો છે સ્વાધ્યાયની અંદર, બરાબર. તો તમારે શું શોધવાનું છે કે મોટી સંખ્યા કઈ હશે? બંનેમાંથી મોટી સંખ્યા કઈ? સિમ્પલ વસ્તુ, તમારે x શોધવાનો. પહેલા આદેશની રીતે માઇનસ વાય છે, પેલી બાજુ જાય તો પ્લસ વાય, એટલે 4 વત્તા વાય. આની કિંમત આમાં મૂકો તો 4 વત્તા વાય પ્લસ વાય બરાબર 14. વાય વાય 2y થશે, વત્તા 4 છે આ બાજુ જશે, ઓછા 14 માંથી 4 જશે તો 10, 2 ભાગાકારમાં જશે એટલે y ની કિંમત આવશે 5. y ની કિંમત અહીંયા મૂકી દો, ગમે ત્યાંની અંદર, શેની અંદર આ મૂકી દઈએ તો 5 ને 4 9, એટલે x ની કિંમત આવશે 9. ઓકે, તો આમાં x ની કિંમત આવશે 9. ચલો હવે આ પ્રશ્ન ધ્યાન આપજો. દ્વિચલ સુરેખ સમીકરણમાં 3 3 સરખું સરખું હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ કયો મળે? તો આપણે આ જે ચેપ્ટર ભણ્યા હતા એમાં તમને ખ્યાલ હોય તો કે 3 3 નો ગુણોત્તર સરખો સરખો હોય તો કઈ રેખાઓ કહેવાય? છેદતી, સમાંતર કે સંપાતી? 3 3 સેમ હોય તો સંપાતી કહેવાય. તો સંપાતીમાં કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલો મળે. કેટલા મળે? અનંત ઉકેલો મળે. ચલો, એ અસંખ્ય ઉકેલો મળે એમ. હવે ખરા ખોટા જોઈ લઈએ. સુરેખ બહુપદી 2 આપેલી છે, ઉકેલ ન મળે તો k ની કિંમત કેટલી? તો અહીંયા પણ એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ઉકેલ ના મળે. ઉકેલ ના મળે તો ક્યારે ઉકેલ ના મળે? તો તમને યાદ હોય તો a1/a2 બરાબર b1/b2. આ બંને સરખા હોય પણ ત્રીજું સરખું હોય નહીં. આવું હોય તો ઉકેલ મળે નહીં, બરાબર. સમાંતર રેખાઓ હોય તો એ ટાઈમે k ની કિંમત કેવી રીતે શોધવાની? તો આમાં a1 a2 ની કિંમત નાખો તમે. a1 કેટલા થશે?
3 એ2 થશે 2 બરાબર B1 કેટલા લેવાના 2k શું લેવું પડશે 2k અને B2 કેટલા લેવાના 5 હવે k ની કિંમત શોધી શકાય કે ના શોધી શકાય આ 5 અહીંથી ભાગાકારમાંથી ગયા ગુણાકારમાં આ બે ગુણાકારમાંથી ગયા અહીંયા ભાગાકારમાં તો હવે k ની કિંમત કેટલી આવશે 5 તરી 15 અને નીચે કેટલા આવશે 4 એટલે 15/4 આવે છે જવાબ સેકન્ડ ઓકે 15/4 જવાબ આવશે વચ્ચે વાળો ચલો બે બહુપદી આપેલી છે x + y શોધો તો આ માટે તમે કોઈ પણ રીત વાપરી શકો છો બરાબર આદેશની રીત વાપરો લોપની રીત વાપરો તમને જે ઈચ્છા થાય રીત વાપરી શકો છો ચાલો આપણે એને ગણીને જોઈ લઈએ શું જવાબ આવે છે તો બે સમીકરણમાંથી આપણે કયું સમીકરણ લઈએ સિલેક્ટ કરવા માટે x y બંને શોધવા પડશે પછી એનો સરવાળો કરવાનો આદેશની રીત વાપરીએ કે લોપની કઈ રીત વાપરવી છે આદેશની તો ઉપરવાળા સમીકરણ સૂત્ર કરતા બનાવી દે એમ કરે નીચેવાળા સમીકરણ સૂત્ર કરતા બનાવીએ તો x શોધવો છે પહેલા શું શોધવું પડશે x બરાબર શું આવશે સામે હતા 10 3y પ્લસ છે પેલી બાજુ જશે તો -3y બે ગુણાકારમાંથી જશે ભાગાકારમાં ડાયરેક્ટ x ની કિંમત લઈ એની કિંમત આની અંદર મૂકી દો 3 ના 3 x ની કિંમત કેટલી લેવાની 10 - 3y છેદમાં 2 વત્તા 2y બરાબર 5 ચલો આનો શું કરવાનો છેદ ઉડતા નહીં 10 તરી 30 - 3 તરી 9y છેદમાં 2 ના 2 વત્તા 2y બરાબર 5 બરાબર હવે ચોકડી ગુણાકાર કરવાનો અહીંયા કશું નહીં તો આ એક વડે ગુણો તો 30 ના 30 - 9y વત્તાનું વત્તા આ બંનેનો ગુણાકાર થશે 2 દુના 4y અને નીચે 2 એકા 2 હું 2 નીચે લખતો નહીં કારણ કે 2 પાછા ભાગાકારમાંથી ગુણાકારમાં લાવવા પડશે અહીંયા એટલે ડાયરેક્ટ હું અહીંથી 2 ઉઠાવીને લખી દઉં છું 5 દુના 10 ચલો હવે આમાં શું થશે 9y 4y 9y માંથી 4 જશે y જતો કેટલા વધશે 5y ચિહ્ન મોટી રકમનું માઇનસ અહીંયા શું હતું 30 બરાબર 10 હવે -5y ના બાજુ લાવું તો +5y 10 પ્લસ આ બાજુ હશે તો -30 માંથી 10 ગયા તો 20 5 જશે ભાગાકારમાં તો 20 ને 5 વડે ભાગો 5 ચોક 20 તો y ની કિંમત કેટલી આવી 4 y ની કિંમત 4 આવી આમાં મૂકી દો ગમે ત્યાં x ની કિંમતમાં તો કેટલા આવશે x બરાબર 10 - 4 તરી 12 છેદમાં 2 10 માંથી 12 ગયા તો -2 છેદમાં 2 2 ઉડી ગયા જવાબ આવ્યો -1 x ની કિંમત આવી -1 તમારે સરવાળો બંનેનો શોધવાનો છે x y નો -1 અને 4 નો સરવાળો કેટલો થશે 4 માંથી 1 ગયા તો 3 શું જવાબ આવશે 3 ઓપ્શનમાં છે આ રહ્યા ઓકે ચલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો જો આકૃતિમાં લંબચોરસ ABCD દર્શાવેલ છે એના પરથી x અને y ની કિંમત અનુક્રમે 22 અને 8 છે તમે જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે જુઓ x + y બંનેનો સરવાળો કેટલો આપેલો છે 30 અને x - y બંનેની બાદબાકી કેટલી આપેલી છે 14 તો અનુક્રમે તમે ચેક કરી જુઓ ક્રોસ ચેક તમારે આદેશની રીત લોપની રીત વાપરવાની જરૂર નહીં પડે કે x + y બંનેનો સરવાળો 30 થવો જોઈએ થાય છે 22 ના 8 નો સરવાળો 30 થાય છે બરાબર એટલે x + y બરાબર 30 સાચું છે અને અહીંયા x - y બંનેની બાદબાકી કરો 14 થાય છે 22 માંથી 8 જાય 14 થાય છે હા તો આ વિધાન ખરું છે અને તમારે તો બી ક્રોસ ચેક કરવું હોય બરાબર તો તમે દાખલો લોપની રીત કે આદેશની રીત ગણીને તમે કરી શકો છો એટલે આ જવાબ કેવો આવશે ખરું આવશે વિધાન આ રીત બરાબર આદેશની રીત લોપની રીત વાપરીને કરી શકો છો ચલો હવે 5 પેન્સિલ 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે તેનું ગાણિતિક સ્વરૂપ શું થાય 5x બરાબર 50 ઓછા 7y તો આ સમીકરણ આ રીતે થાય પેન્સિલની કિંમત x ધારો તો શું થાય 5x પેનની કિંમત y ધારો તો 7y બંનેનો સરવાળો કેટલો 50 પણ 7x પ્લસ 4 આ બાજુ લાવો તો માઇનસ તો આ સમીકરણ બની જાય તો આ સમીકરણ પણ કેવું છે ખરું છે સાચું છે બરાબર યાદ રાખો ચલો હવે એના પછી બી વિભાગ જોઈએ તો
3 ગુણના આની અંદર તમને આપેલા 2 ગુણના પ્રશ્ન આપેલા છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો ધ્યાન આપજો, એકદમ સિમ્પલ છે. XY નું મૂલ્ય શોધવાનું છે, લગભગ બુકમાં આપેલું નહીં. ત્રિકોણના 3 ખૂણા આપેલા છે, x પ્લસ y પ્લસ 40, અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો તમને ખબર છે 180 થાય. ચલો, અને x એ y કરતા 30 ગણો મોટો છે, 30 વધારે છે x, તો 30 આની અંદર ઉમેરવા પડે. 2 સમીકરણ બની ગયા. હવે 2 સમીકરણ બની ગયા. હવે તમારે x અને y ની કિંમત શોધવાની છે. તો ધ્યાનથી જોશો ને તો તમારે x ની કિંમત આપેલી જ છે, આદેશની રીત વાપરીએ. આમાં મૂકી દઈએ x ની કિંમત આપણે, બરાબર. તો x ની કે શું આવશે? y પ્લસ 30 પ્લસ y પ્લસ 40 બરાબર 180. ચલો, y વત્તા y કેટલા? y 2y. 40 વત્તા 30 કેટલા? 50, 60, 70. 70 પેલી બાજુ જાય તો -70. 180 માંથી 70 ગયા તો કેટલા આવશે? 110. y ની કિંમત કેટલી આવી? 110 ને 2 વડે ડિવાઈડ કરો, કેટલી આવી? 55. હવે x ની કિંમત શોધવી છે તો આમાં મૂકી દો. x ની કિંમત કેટલી આવશે? y વત્તા 30 એટલે 55 વત્તા 30 કેટલા થયા? 5, 6, 7 ને 8, 85. તો x ની કિંમત 85, y ની કિંમત 55. ઓકે, તો આ આપણે x અને y ની કિંમત આવી ગઈ છે. ચેક કરી લેવાનું. 85 વત્તા 55 વત્તા 40 ઉમેરીને 180 થવા જોઈએ. ચલો, હવે આ સ્વાધ્યાયનો દાખલો છે. ઓકે, આ સ્વાધ્યાયનો દાખલો છે, આપણે એને ગણાવતા નહીં. આ પણ ત્રીજાનો પણ સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે, એટલે પણ તમે ચેક કરી લેજો. આ બગીચાની અર્ધ પરિમિતિ વાળો એ પણ સ્વાધ્યાયનો દાખલો છે. અને નીચેના દ્વિચલ સ્વરૂપ સમીકરણનો યોગ્ય ઉકેલ લોપની રીત શોધો. આ પણ સ્વાધ્યાય કાં તો ઉદાહરણમાં આવી જાય છે. ચલો, પિતાની હાલની ઉંમર. તો ધારો કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે અને પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ છે. તો હાલ એવું કહે છે કે પિતાની ઉંમર x એ પુત્રોની હાલની ઉંમરના સરવાળા કરતાં બમણી છે, તો એને લખવા પડે 2y. 20 વર્ષ પછી, એટલે 20 ઉમેરી દો આની અંદર, x વત્તા 20, અને પુત્રની ઉંમરનો જે સરવાળો છે y, એમાં 20 ના ઉમેરાય, એમાં કેટલા ઉમેરવા પડે? 40, કારણ કે 2 પુત્રો છે. તો પિતાની હાલની ઉંમર એટલે x શોધો. ચલો, x શોધો તો કેટલે શોધવાનું? તો y, x ની કિંમત તમને આપી દીધી છે 2y, આમાં મૂકી દઈએ. 2y પ્લસ 20 બરાબર y વત્તા 40. સિમ્પલ વસ્તુ. 20 ને આ બાજુ લઈએ તો માઇનસ, 40 માંથી 20 જશે તો 20, y પ્લસ આ બાજુ આવશે તો માઇનસ 2y માંથી y ગયા તો y ની કિંમત કેટલી આવી? 20. બરાબર, આ તો બરાબર જ છે, પણ આપણે x ની કિંમત શોધવાની છે. x કેટલા થશે? x બરાબર 2y, એટલે 2 ગુણ્યા y, y ની કિંમત કેટલી? 20. તો x બરાબર પિતાની ઉંમર કેટલા વર્ષ થઈ? 40 વર્ષ થઈ, યાદ રાખજો. હવે બીજા નંબરનો દાખલો એ તમારા સ્વાધ્યાયમાં આપેલો છે. ત્રીજા નંબરનો દાખલો એ પણ આપેલો છે. ચોથા નંબરનો દાખલો પણ સ્વાધ્યાયમાં આપેલો છે. 5મા નંબરનો દાખલો નથી, ખાલી શું કહે છે? 2 સુરેખ સમીકરણ આપેલા છે, એના માટે ઉદ્ભવતા શક્ય વિકલ્પો લખો. તો 3 સૂત્ર આવે છે, એ 3 સૂત્ર તમને ખ્યાલ જ હશે. ના ખ્યાલ હોય તો જોઈ લો કે a1/a2 બરાબર b1/b2 બંને સરખું ના હોય તો કેવી રેખાઓ છેદતી? a1/a2 અને b1/b2 સરખું હોય તો 2 ઓપ્શન છે. જો 3 3 સરખા મળે તો સંપાતી રેખાઓ, અને ત્રીજું સરખું ના મળે તો સમાંતર રેખાઓ મળે છે. આ છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ, આ 3 વિકલ્પો તમારે આમાં લખવાના છે. આ બુકમાં પણ આપેલા જ છે 3 3. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 નો એ વિભાગ જોઈ લઈએ. તો જો ગણિત શિક્ષકે વર્ગમાં એક સૂત્ર આપ્યું છે, x નો વર્ગ x માઇનસ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. એટલે સુમિત એક જવાબ આપ્યો છે, બીજા વિદ્યાર્થી અલગ જવાબ આપ્યો છે. તો 3 ઓપ્શન છે કે શું સુમિત સાચો છે, માત્ર સરસ્વતી સાચી છે, કે બંને સાચા છે. તો આ સમીકરણ છે, બંને રીતે લખી શકાય છે. એટલે આ પણ જવાબ સાચો છે, આ પણ જવાબ સાચો છે. એટલે સાચો જવાબ આવશે સી, કે બંને સાચા છે. ચલો બીજો પ્રશ્ન. 5 5 5 0 0 5 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે.
તો એ સાચું જવાબ આવશે સમદ્વિબાજુ, કારણ કે તમે આલેખની અંદર એને દોરશો તો 5 5 એ આટલે પોઈન્ટ મળશે, 5 0 એટલે x 5 હોય અને y 0 હોય આટલે પોઈન્ટ મળશે, અને x 0 હોય અને y 5 હોય તો આ પોઈન્ટ મળશે. એટલે ત્રિકોણ આ રીતે મળશે, જે કાટકોણ ત્રિકોણ હશે, બરાબર, અને એની બે બાજુ સરખી હોય છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે. ચલો, નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બે બિંદુ આપેલા છે 6 -2 અને -6 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે. તો આનું તમે મધ્ય બિંદુનું સૂત્ર વાપરશો તો જવાબ આવશે 0 0. આપણે એને એક વખત જોઈ લઈએ. મધ્ય બિંદુનું સૂત્ર છે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો x1 6, x2 -6 છેદમાં 2 એટલે 0 થઈ જશે, અને y1 -2 અને y2 + 2 છેદમાં 2 એટલે એ પણ 0 થઈ જશે. એટલે મધ્ય બિંદુનું જે આવશે એ 0 0 આવશે. y અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો, y અક્ષથી કોઈ બિંદુ હોય એને ભુજ કહેવામાં આવે છે, યાદ રાખજો. હવે ખરા ખોટા છે. બિંદુ 8 -4 અને 4 -8 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ 6 6 છે. તો આ વિધાન ખોટું છે, બરાબર. 6 -6 આવશે. તમે મધ્ય બિંદુનું સૂત્ર લગાવીને પણ ગણતરી કરી શકો છો, બરાબર. મધ્ય બિંદુનું સૂત્ર આ પ્રમાણે જ આવશે x1 + x2 છેદમાં 2. તો x1 8, x2 4 એટલે 8 ને 4 12, 12 ને 2 વડે ડિવાઈડ કરો એટલે પહેલો યામ આવશે 6, એ સાચો છે. બીજો યામ -4 અને -8 એટલે -12 થશે, એને 2 વડે ડિવાઈડ કરો તો -6 આવશે, એટલે 6 -6 આવશે. આ વિધાન ખોટું છે. બિંદુ 3 4 નું ઉગમ બિંદુથી અંતર 5 છે. તો ઉગમ બિંદુનું સૂત્ર અલગ આવે છે, આપણે જાણીએ છીએ. ચલો, ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એનું સૂત્ર છે વર્ગમૂળમાં x² + y². તો x કેટલા થશે? 3 નો વર્ગ 9 વત્તા y² એટલે 4 નો વર્ગ થશે, ચોકું 16 એટલે વર્ગમૂળમાં 25 અને 25 નું વર્ગમૂળ 5. એટલે અહીંયા આ બીજું વિધાન છે એ સાચું છે. ઓકે, ચલો હવે બી વિભાગ જોઈએ છીએ. તો પ્રશ્ન 1 છે એ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન છે, એટલે આપણે સોલ્વ કરાવતા નથી. આ એક 12નો પ્રશ્ન આવેલો છે, જોઈ લઈએ આપણે. કે જો બિંદુઓ એના યામ છે -3, -14, બીના યામ છે a અને -5, અને બંને વચ્ચેનું અંતર છે 9 એકમ. તો એનું મૂલ્ય શોધો. ચાલો આ આપણે ગણી જોઈએ. તો અંતર સૂત્ર આપણે જાણીએ છીએ. અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં લખશું આપણે x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ઓકે, ચલો x1 ની કિંમત કેટલી આવશે? -3, માઇનસ x2 ની કિંમત આવશે a એનો વર્ગ પ્લસ y1 ની કિંમત -14, y2 ની કિંમત -+5 નો વર્ગ. ચલો હવે આ બાજુ વાળું જે પદ છે ને બાકી રાખીએ છીએ -3 - a નો વર્ગ, પણ આનો જવાબ લાવી દઈએ છીએ. -14 માંથી 5 જશે તો આવશે -9 અને -9 નો વર્ગ આવશે 9 9 81. ચલો એ બી વચ્ચેનું અંતર તમને આપેલું છે 9, તો આપણે અહીંયા લખી દઈએ 9. વર્ગમૂળ એ બાજુ જશે તો વર્ગ થઈ જશે એટલે 9 9 81 બરાબર -3 - a નો વર્ગ પ્લસ 81 આ બાજુ આવશે તો -81 માંથી જતા રહેશે એટલે 0 થઈ જશે. તો હવે આપણી પાસે શું વધ્યું? -3 - a એનો વર્ગ બરાબર 0. અહીંયાથી તમે માઇનસ નીકાળી શકો છો, અથવા પાછળથી પણ સૂત્રના આધારે માઇનસ નીકળી જશે, એટલે આપણે માઇનસ નીકાળી લઈએ છીએ. બરાબર, માઇનસ સામાન્ય પણ કાઢી શકીએ આપણે.
બરાબર, એનો વર્ગ આ પ્રમાણે પણ લખી શકીએ. માઇનસ પેલી બાજુ જશે તો 0 તો માઇનસ કોઈ કિંમત છે નહીં. બરાબર, હવે જવાબ શું આવશે? 3 વત્તા એનો વર્ગ. આને આધાર રાખીને પણ તમે ગણી શકો છો. ચલો, 3 નો વર્ગ થશે 9 વત્તા 2ab એ થશે 3 અને a પ્લસ b નો વર્ગ એટલે આવશે a નો વર્ગ. ચલો હવે 9 વત્તા 3 દુના 6a વત્તા a નો વર્ગ. આને ગોઠવી કાઢીએ આપણે. a નો વર્ગ વત્તા 6a વત્તા 9. હવે આને આપણે ભાગ પાડીશું તો 9 ના એવા ભાગ પાડવાના કે જવાબ 6 આવે તો 3 તરી 9. a નો વર્ગ વત્તા 3a વત્તા 3a વત્તા 9. આમાંથી એ સામાન્ય કાઢીશું તો એ સામાન્ય નીકળશે તો શું આવશે? a પ્લસ 3. આમાંથી 3 સામાન્ય કાઢશું તો a પ્લસ 3. હવે a પ્લસ 3 આમાંથી સામાન્ય નીકળી જશે તો વધ્યું a પ્લસ 3. તો બંનેની અંદર સેમ જ આવે છે કે a ની કિંમત આવશે -3. ઓકે, આપણે જે શોધવાનું હતું એ મળી ગયું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 3 જોઈએ. તો આ દાખલો છે એ તમારા સ્વાધ્યાયનો દાખલો છે. ઓકે, પછી આ છે એ પણ સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે. એટલે આ બંને દાખલા સ્વાધ્યાય 7.2 ના છે. આ ત્રીજો છે એ આપણે શોધી દઈએ છીએ કે બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુનું આપણે સૂત્ર જાણીએ છીએ કે ઉગમ બિંદુથી અંતર આવે એ x નો વર્ગ પ્લસ y નો વર્ગ સૂત્ર છે. તો x નો વર્ગ થશે અહીંયા -6 નો વર્ગ થશે 36 પ્લસ y નો વર્ગ 88 64. 6 અને 4 10 ની 0 વધી 1 6 અને 7 8 9 અને 10 વર્ગમૂળમાં 100 એટલે જવાબ આવશે 10 એકમ. બરાબર, યાદ રાખજો P બિંદુથી અંતર 10 એકમ થશે. ચલો હવે પ્રશ્ન 5 ની વાત કરી લઈએ. તો પ્રશ્ન 5 ની અંદર પહેલો મધ્યસ્થ 525 આપેલો છે અને ખૂટતી આવૃત્તિનો દાખલો છે. બરાબર, આ દાખલો આપણા બુકની અંદર આપેલું છે ઉદાહરણ તરીકે. બરાબર, જેમાં x અને y ની કિંમત તમે શોધી શકશો. પછી આ જે બીજો દાખલો છે એ સ્વાધ્યાયની અંદર આપેલો છે. સ્વાધ્યાય 13.3 નો દાખલો છે. આ પણ સ્વાધ્યાય 13.3 નો દાખલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 4 જોઈએ. તેમાં અવલોકનો 165 આપેલા છે, બહુલક 34.5 આપેલો છે. આ દાખલો થોડોક લાંબો થઈ જશે. ચાલો, આ બુકની અંદર આપેલો નથી તો એને પણ ગણીને જોઈએ શું જવાબ આવે છે. તો જુઓ, અહીંયા અવલોકનની સંખ્યા 165 આપેલી છે અને બહુલક z તમને આપેલો છે 34.5. બહુલક 34.5 આપેલો છે એટલે બહુલકીય વર્ગ થશે 32 થી 41 વાળો. બરાબર, એટલે આપણે એના આધારે f0 f1 અને f2 નક્કી કરી શકીએ છીએ. જો f0 એટલે આગળવાળી આવૃત્તિ a જે આપણે શોધવાની છે. બરાબર, f1 થશે 53 અને f2 એટલે પછીની આવૃત્તિ b. આ વસ્તુ આવેલી છે. ઓકે, અને અહીંયા આપણે જરૂર પડશે h ની કિંમત થશે અહીંયા 9 કારણ કે બધે વર્ગ લંબાઈ સેમ છે. આ ઉપરાંત આપણને જરૂર પડશે l ની અધસીમા. તો જે બહુલકીય વર્ગ નક્કી કર્યો છે એની અધસીમા થશે 32. હવે આપણે બહુલકનું સૂત્ર જાણીએ છીએ. બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આના આધારે આપણે એ બી ગણીશું. અવલોકનોનો આપણે ઉપયોગ કરીશું પણ છેલ્લે કરીશું. ચલો, બહુલક છે 34.5 એ લખી દઈએ છીએ. l ની કિંમત છે 32 પ્લસ f1 એ છે 53 માઇનસ f0 તરીકે a છે એ આપણે શોધવાના છે. 2f1 એટલે 53 ના ડબલ થઈ જશે 50 ના 100 અને 3 ના 6 એટલે 106 માઇનસ f0 એટલે a માઇનસ f2 એ પણ શોધવાનું છે b અને ગુણ્યા h. h ની કિંમત 9 છે. ચલો, હવે આના આધારે આપણે એક સમીકરણ લાવીશું. બરાબર, યાદ રાખજો અવલોકનની કિંમત 165 છે. બરાબર, જે આપણે એનો છેલ્લે ઉપયોગ કરીશું.
ચલો હવે શું કરીશું? તો સૌથી પહેલા 32 છે, આ બાજુ જશે તો -32, 34 માંથી 32 જશે તો શું આવશે? 2.5 બરાબર. હવે 9 છે ને પણ ભાગાકારમાં લાવી દઈશું આપણે અહીંયા, એટલે અહીંયા શું વધશે? 53 - a છેદમાં 106 માઇનસ a માઇનસ b વધશે. ચલો હવે 2.5 છે માંથી પોઈન્ટ દૂર કરીએ તો આપણે 10 વડે ડિવાઈડ કરવું પડે, એટલે કે 10 વડે ગુણવું પડે. તો ઉપર 10 વડે ગુણશું તો નીચે પણ ગુણવું પડશે, એટલે ઉપર થઈ જશે 25 છેદમાં 90. સામે શું આવ્યું? 53 - a અને છેદમાં 106 માઇનસ a માઇનસ b. ચલો આને સમીકરણ બનાવવા માટે ચોકડી ગુણાકાર કરી દઈએ. આ જે પદ છે એને આપણે 25 સાથે ગુણીશું, તો 25 કૌંસમાં આવશે 106 માઇનસ a માઇનસ b બરાબર. આ બાજુ 90 વડે ગુણીશું, 90 53 - a. ચલો હવે 106 અને 25 નો ગુણાકાર કરી લઈએ આપણે, તો શું આવશે? 0 6 દુ 12 નો બગડો વધી 1, 6 દુ 12 નો બગડો વધી 1, 2 ને 0 વડે 0 માં 1 ઉમેરીશું 1, 2 એકા 2, 6 35 ને 0 વધી 1, 6 35 ને 0 વધી 3, તો અહીંયા આવશે 3, 5 એકા 5, 0 5 6 અને 2 એટલે આવશે અહીંયા 2650 માઇનસ 25 નો a સાથે ગુણાકાર કરીશું તો 25 છે, માઇનસ 25 નો b સાથે ગુણાકાર કરીશું 25 2. ચલો 90 ને 53 વડે ગુણી દઈએ. 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27 નો સાતડો વધી 2, 9 પંચા 45 ને 46 ને 47 માઇનસ 90 a. ઓકે ચલો હવે આની કોઈ જરૂર છે નહીં. હવે શું કરીશું? તો એક કામ કરીએ, 2650 ને આ બાજુ લાવી દઈએ, 90 એને આ બાજુ લાવી દઈએ. તો હવે શું થશે? 90 માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ 90 માઇનસ 25 માઇનસ 25 બી બરાબર 4770 હતા માઇનસ 2650. ઓકે હવે 90 a માંથી 25 a જશે તો કેટલા વધશે? 10 માંથી 5 જશે તો 5 અને 8 માંથી 2 જશે તો 65 માઇનસ 25 બી બરાબર. હવે 0 માંથી 0 જશે તો 0, 7 માંથી 5 જશે તો 2, 7 માંથી 6 જશે તો 1, 12, 2120 આયા. ચલો હવે આ જે સમીકરણ છે એને આપણે સરળ બનાવી દઈએ. આખા સમીકરણને આપણે 5 વડે ડિવાઈડ કરીએ. આખા સમીકરણને 5 વડે ડિવાઈડ કરી દઈએ છીએ તો 13 પંચા 65 આવશે, એટલે અહીંયા આવશે 13 a અને 25 એટલે 5 b અને 2120 ને આપણે 5 વડે ડિવાઈડ કરીએ. 5 ચોક 20, 1 5 દુ 10, 2 0 5 ચોક 20 એટલે આવશે 424. ચલો લખી દઈએ છીએ આપણે 424. હવે આને અંદર લાવી દઈએ છીએ આપણે તો 13 તો આપણને એક સમીકરણ મળ્યું એમ ગણાય, 13 a માઇનસ 5 b અને 424. હવે એક બીજું સમીકરણ આપણે લેવું પડશે, એ અવયવોની સંખ્યાના આધારે, અવલોકનોની સંખ્યાના આધારે 165 છે, બધાનો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? તો 11 ને 5 16, 16 ને 16 32, 32 ને 10 42, 42 માં 50 ઉમેરીશું 92, 92 ને 3 95, 95 પ્લસ a પ્લસ b એટલે અવલોકનોની સંખ્યા મળશે. એટલે કે આ સમીકરણ આવું બનશે, 95 અવલોકનો પ્લસ a પ્લસ b અને ટોટલ અવલોકનો છે 165. ઓકે આ સમીકરણનો પણ આપણે ઉપયોગ કરવો પડશે. હવે 95 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો a પ્લસ b બરાબર 5 માંથી 5 જશે તો 0, 16 માંથી 9 જશે તો 70. એક આ સમીકરણ થશે. ચલો હવે તમે આદેશની રીત કે લોપની રીત વાપરીને આ ગણતરી કરી શકો છો. આપણે આદેશની રીત વાપરીએ તો એની કિંમત થશે 70 માઇનસ બી. એની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો
13 70 માઇનસ બી માઇનસ 5b બરાબર 424 થશે. હવે 13 × 91 એટલે આવશે 910 માઇનસ 13b માઇનસ 5b બરાબર 424. 424 ને આપણે આ બાજુ લાવી દઈએ છીએ તો 910 માઇનસ 424 13b 5b 18b માઇનસ છે પેલી બાજુ છે તો પ્લસ 18b. હવે 10 માંથી 4 જશે તો આવશે 486 486 બરાબર 18 બી 18 તમે ભાગાકારમાં લાવશો એટલે 486 છેદમાં 18 એટલે એને ડિવાઈડ કરશો તો બી ની કિંમત આવશે 27. ઓકે, બી ની કિંમત કોઈ પણ કિંમતમાં મૂકી દો. અહીંયા આપણે મૂકી દઈએ છીએ તો એ બરાબર 70 માઇનસ બી તો એ બરાબર 70 માઇનસ 27 તો એ બરાબર 10 માંથી 7 જશે તો 3 અને 6 માંથી 2 જશે તો 4. ઓકે, એટલે 43 આવશે. ઓકે, તો આ રીતે ખૂટતી આવૃત્તિઓ આપણે અવલોકનો પરથી શોધી શકીએ છીએ. ચલો હવે દાખલા નંબર 5 જોઈએ. તો આ દાખલો સ્વાધ્યાય 13.2 ની અંદર આપેલો છે એટલે આપણે એ પણ ગણાતા નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, એમાં વિભાગ એ. ચલો, એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી થશે? સમતોલ પાસા ઉપર યુગ્મ અંક કેટલા હોય? 2, 4 અને 6 એટલે આવશે 3 અવલોકનો બરાબર અને કુલ અવલોકન થશે 6 એટલે જવાબ આવશે 1/2. ઓકે, એટલે પહેલો જવાબ આવશે. ચલો, કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે તો કદી ઋણ સંભાવના ક્યારે પણ ન હોઈ શકે. કોઈ પણ ટકાવારી 15% હોઈ શકે, 0.5 પણ હોઈ શકે. ચલો, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો પી એ ની કિંમત 3/4 હોય તો પી એ 12 ની કિંમત 4/4 હોઈ શકે નહીં. બરાબર. ચલો, વર્ષ 2024 માં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી છે? એટલે 3/7 છે તો આ પણ વિધાન ખોટું છે. જો એક વર્ષની અંદર 365 દિવસ હોય તો એક સંભાવના 1/7 થશે. જો 2024 લીપ વર્ષ હશે તો સંભાવના 2/7 થશે. બરાબર, પણ 3/7 તો થશે નહીં. ચલો, અશક્ય ઘટનાની સંભાવના કેટલી? તો અશક્ય ઘટનાની સંભાવના હોય છે 0. હવે પી એ ની કિંમત x/3 અને પી એ 12 ની કિંમત છે 2/5 તો x નું મૂલ્ય શોધો. ચલો, આ શોધી દઈએ ફટાફટ. જો ઘટના બને અને ના બને એનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? આ બને અને આ ન બને એનો સંભાવનાનો સરવાળો થાય 1. ચોકડી ગુણાકાર કરી દેશું તો 5x 3 × 6 અને 5 × 15 બરાબર. 15 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો 1 તો 5x બરાબર 15 અને પ્લસ 6 થશે એ -6 એટલે 5x બરાબર આવશે 9 અને 5 ભાગાકારમાં જશે એટલે 9/5 જવાબ આવશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ. ચલો, હવે ડી વિભાગ જોઈ લઈએ. તો તમે જાણો જ છો કે આ પ્રશ્ન આપણા સ્વાધ્યાયમાં આપેલો જ છે. બરાબર, મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું રાજન એકદમ સિમ્પલ છે, તમને આવડશે. આ પણ બીજો પણ પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે, એ પણ તમને આવડશે. ચલો, ત્રીજા પ્રશ્નની વાત કરી લઈએ તો આ પણ તમને આવડશે. પણ એને આપણે થોડુંક જોઈ લઈએ કારણ કે આપણે બુકમાં આપેલો નથી. તો 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો તેના પરના કુલ શક્ય પરિણામો લખો. તો તમારે સૌથી પહેલા તો જે 36 પરિણામો બને છે એ લખવા પડશે. પછી આ 4 જે દાખલા આપેલા છે એ દાખલાના જવાબ લાવવા પડશે. તો ચલો, એમાં પહેલો છે સમાન અંક ન આવે. તો સમાન અંક ન આવે એવી સંભાવના ટોટલ 36 છે. 36 માંથી 30 વખત એવું ઘટના બની શકે જેમાં સમાન અંક આવશે નહીં. 6 વખત સમાન અંક આવશે એટલે 30/36 આવશે. તમે સૂત્ર લખવાનું છે અને છેદ ઉડાડી દેવાના છે તમારે. પછી અંકોનો સરવાળો 4 અને 8 ની વચ્ચે હોય. તો અંકોનો સરવાળો 4 થી 8 ની વચ્ચે હોય એવી ઘટનાઓ 15 બની શકે છે એટલે 15/36 આવશે. અને 2 અંકોનો ગુણાકાર 12 હોય તેની સંભાવના, તો એવો ગુણાકાર ફક્ત 4 વખત થાય છે એટલે એનો જવાબ આવશે 4/36. પાછળથી તમે
છેદ ઉડાડી શકો છો. ચલો હવે દાખલા નંબર 4. ચલો, એક ખોખામાંથી 1 થી 100 અંક સુધીની 100 તકતી લખેલ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા કેટલી હોય? તો કુલ 90 સંખ્યાઓ એવી આવે કે જે 2 અંકની હોય. 1 થી શરૂ કરીને 9 સુધી અને છેલ્લી 100 એ બાદ કરી દેવાની. એ 1 થી 9 સુધીની જે સંખ્યા છે 1 આંકડાની છે અને 100 એ 3 આંકડાની છે. એટલે ટોટલ 90 સંખ્યા આવશે જે 2 અંકની છે અને કુલ પરિણામો થશે 100. એટલે 2 અંકની સંખ્યાનો જવાબ આવશે 90/100. પછી તમે છેદ ઉડાડી શકો છો. પછી પૂર્ણવર્ગ સંખ્યા હોય. પૂર્ણવર્ગ સંખ્યા કેટલી હશે? 10. 10/100 આવશે, કારણ કે પૂર્ણવર્ગ સંખ્યા એટલે 1, પછી આવે 4, પછી આવે 9 કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી 10 સંખ્યાઓ આવશે. ચલો, પછી 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એવી ટોટલ 20 સંખ્યાઓ હોય અને છેદમાં તમારે 100 લેવાનું છે. 20 સંખ્યાઓ 5 વડે વિભાજ્ય કઈ હોય? તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 બરાબર 100 સુધી 20 સંખ્યાઓ આવશે. 10 નો ગુણિત એટલે 10, 20, 30, 40, 50 એવી સંખ્યાઓ આવશે 10. એટલે એની સંભાવના થશે 10/100. ઓકે, આ ચોથો પ્રશ્ન હતો. ચલો હવે 5મો પ્રશ્ન જોઈ લઈએ. તો 100 ગુણમાંથી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તો તમારે આ સંભાવનાઓ શોધવાની છે. 35 કરતા ઓછા ગુણ મેળવેલ હોય તો 35 કરતા ઓછા ગુણ મેળવેલા હોય એટલે 8. એટલે તમારે સૂત્ર લખી દેવાનું સંભાવનાનું અને 8 વખત એવી ઘટનાઓ બને અને કુલ ઘટનાઓ કે કુલ પરિણામો તમારે બધાનો સરવાળો લખવો પડશે. અહીંયા 100 ભૂલથી લખી દેતા નહીં. તો કુલ વિદ્યાર્થી છે, કુલ વિદ્યાર્થી 50 છે એટલે 8/50 પછી છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. ચલો, 71 થી 90 ગુણની વચ્ચે મેળવેલ હોય તો 71 થી 90 એટલે 11 વિદ્યાર્થી એવા છે અને કુલ પરિણામો થશે 50. 51 કે તેના કરતા વધુ ગુણ મેળવેલા હોય તો 51 થી વધારે ગુણ મેળવેલા હોય તો એ થશે 10, 20 ને 28 ને 29, 30, 31, 32 અને 33 વિદ્યાર્થીઓ થશે અને છેદમાં 50. ચલો, આ ઉપરાંત 35 થી 90 વચ્ચે 35 થી 90 એટલે 3 3 લઈ લેવા પડશે. 10, 10, 20, 30 ને 34 છેદમાં આવશે કુલ પરિણામો 50. ઓકે, તો આ રીતના પ્રશ્નો પણ સંભાવનાના આધારે પૂછાઈ શકે છે. તો અહીંયા દોસ્તો આપણે એકમ કસોટીનું સોલ્યુશન પૂરું કરી દીધું છે. તો આશા છે કે તમારી એકમ કસોટી સારી ગઈ હશે. તમે હવે આ એકમ કસોટીના આધારે ચેક કરી શકો છો કે તમારે કેટલા ગુણ આવી શકે છે. થેન્ક યુ.